हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। तो आप सौનું સ્વાગત છે આજના ભગવદ્ ગીતાના આ વીકલી કાર્યક્રમમાં, જેમાં આપણે ભગવદ્ ગીતાના શ્લોક અને એ શ્લોક આપણને શું કહેવા માગે છે તો એના વિશે આપણે સંક્ષિપ્તમાં આપણે ચર્ચા કરીએ છીએ। લાસ્ટ ટાઈમ આપણે 6 શ્લોક વિશે ચર્ચા કરી હતી, જેમાં આપણે જોયું હતું કે કૌરવો અને પાંડવોની સેના બંને આમને સામને ઊભી છે અને દુર્યોધન છે એ પાંડવોની વ્યૂહરચના જોઈને થોડો ગભરાઈ જાય છે અને તે પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જાય છે અને દ્રોણાચાર્યને કહે છે કે આપના જે શિષ્ય હતા ધૃષ્ટદ્યુમ્ન, એમણે કેવી સરસ વ્યૂહરચના કરી છે। અને ત્યાર પછી એ પાંડવોના જે અનેક વીર યોદ્ધાઓ છે એની વાત કરે છે। તો આ રીતે યુદ્ધની શરૂઆતમાં જ દુર્યોધન છે એ પોતાનો જે આત્મવિશ્વાસ છે એ ગુમાવી દે છે અને ગુરુને પણ એક રીતે બદનામ કરવાની કોશિશ કરે છે। તો એ રીતના જે શરૂઆતના જ લક્ષણો એવા હતા કે જેનાથી આપણે સમજી શકીએ કે આ યુદ્ધનું પરિણામ શું આવવાનું હતું। તો આ રીતે પાંડવોની સેનાના મહારથીઓના નામ આપી અને હવે એનો થોડોક ટોન બદલાય છે, કારણ કે જુએ છે કે પાંડવોની તો મેં ઘણા બધા લોકોના નામ લીધા, પણ એનાથી મારી સેનામાં અમુક નિરાશા વ્યાપી ગઈ છે અને એ ત્યાર શ્લોક સંખ્યા 7થી પોતાની સેનામાં કયા કયા મહારથીઓ છે એના વિશે ગુરુ દ્રોણાચાર્યને વાત કરે છે। તો શ્લોક સંખ્યા 7માં આપણે જોઈએ, अस्माकं तु विशिष्टाये तन्निबोध द्विजोत्तमं नायकामं सैन्यस्य संज्ञार्थतान ब्रेबिमेते। अनुवाद, પરંતુ હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમારી જાણ માટે હું મારી સેનાના નાયકો વિશે કહું છું કે જેઓ મારી સેનાને દોરવણી આપવામાં વિશેષ યોગ્ય છે। તો અહીંયા દુર્યોધનનો થોડોક ટોન છે એ બદલાય છે। અત્યાર સુધી એ થોડોક નિરાશાવાદી હતો, પણ હવે એ એની સેનાને મોટિવેશન આપે છે। અત્યારના ટાઈમમાં આપણે જોઈએ છે ઘણા બધા મોટિવેશનલ સ્પીકરો છે એ આવે, એ જ પ્રમાણે દુર્યોધન છે એની સેનાનું મનોબળ વધારવા માટે એ પોતાના સૈન્ય વિશે અહીંયા કહી રહ્યો છે। અસ્માર કર્મ તુ વિશિષ્ટયાય, આ વિશિષ્ટ લોકો છે। તો અહીંયા દુર્યોધન છે એ બધા જે સેનાઓના કોણ કોણ વિશિષ્ટ છે એમનું નામ તો આપતો નથી, પણ અહીંયા એ બતાવી રહ્યો છે કે મારી સેના પણ પાંડવોની સેનાથી કમ નથી। તો અહીંયા દુર્યોધનમાં ઈર્ષા અને દ્વેષનો ભાવ થોડો આવે છે। તો ઈર્ષા અને દ્વેષ એ ક્યાંથી જન્મે છે? તો કમ્પેરિઝન કરવાથી। આપણે કોઈ પણ વસ્તુ સાથે કમ્પેરિઝન કરીએ ત્યારે આપણી અંદર ઈર્ષાનો ભાવ આવે। આપણને એમ લાગે કે આપણા પડોશી પાસે આટલું બધું છે અને મારી પાસે કંઈ નથી, તો આપણને સ્વાભાવિક રીતે આપણા પડોશીની ઈર્ષા છે એ થાય છે। તો દુર્યોધન તો શરૂઆતથી જ જ્યારે પાંડવો નાના હતા ત્યારથી જ પાંડવોનો દ્વેષી હતો। જ્યારે રાજસૂય યજ્ઞમાં ભીમને જ્યારે રસોડાની જવાબદારી સોંપાઈ હતી ત્યારે દુર્યોધન છે એ ગિફ્ટ સેક્શન, એટલે કે જે રાજા મહારાજાઓ જે બધી ભેટ દાન સોગાદો જે આપતા હતા, તો એને ત્યાં આગળ એ જોતો હતો।
તો જે પણ રાજા જે કંઈ બધી ભેટ આપે, સોગાદો આપે, તો એને જોઈને દુર્યોધનમાં ઘણી બધી ઈર્ષાઓ છે એ થતી હતી કે આ બધા રાજાઓ છે એ પાંડવો માટે કેવી કેવી ગિફ્ટ લઈને આવ્યા છે. તો આના પરથી એક શીખવાનું મળે કે આપણે આપણી જે તુલના છે એ ક્યારે પણ બીજાઓ સાથે ન કરવી જોઈએ. કારણ કે ભગવાને દરેક લોકોમાં અલગ અલગ ક્ષમતાઓ આપી છે. કોઈ સારું ગાઈ શકે છે, કોઈ સારું બોલી શકે છે, કોઈ સારી રીતે યુદ્ધ કરી શકે છે, કોઈ સારો પ્રસાદ બનાવી શકે છે, કોઈ સારું બુક ડિસ્ટ્રીબ્યુશન કરી શકે છે. તો દરેકની અંદર ભગવાને અલગ અલગ વેરાયટીઝ છે એ આપી છે. તો આપણે ક્યારે પણ કોઈની ઈર્ષા કરવી જોઈએ નહીં. અને એટલા માટે જ આ યુદ્ધમાં યુધિષ્ઠિર મહારાજ જીતે એ ખૂબ જ જરૂરી હતું. કારણ કે જો દુર્યોધન જેવા રાજા બને તો આખા રાજ્યમાં ઈર્ષા અને દ્વેષનું જ વાતાવરણ છે એ પ્રસ્થાપિત થાય એવું હતું. તો આપણે આપણી કમ્પેરિઝન હંમેશા આપણી જાત સાથે જ કરવી જોઈએ કે ગઈકાલે હું જેવો હતો એના કરતાં આજે મારામાં કંઈક વિશેષ પરિવર્તન આવ્યું છે કે નહીં. તો હંમેશા પોતાની જાત સાથે જ હંમેશા માણસે કમ્પેરિઝન કરવી જોઈએ. આજથી આપણે એક બીજો પણ ફેરફાર કરી રહ્યા છીએ કે દર અઠવાડિયે આપણે જે 6 કે 7 શ્લોક જોતા હતા અને એમાં ભગવદ્ ગીતાની જે કન્ટિન્યુટી હતી એ જળવાતી નથી. તો હવે આપણે રોજ એક શ્લોક છે આપણે એના વિશે ચર્ચા કરીશું, જેથી ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણે આસાનીથી સમજી શકીએ. હરે કૃષ્ણ.